Once again, welcome all the dear students to our digital platform Aksaram Pathshala. So, in this language function series, we are going to talk about expressing comparison. And in expressing comparison, today we are going to talk about superlative degree. આ પહેલાના વિડીયોમાં આપણે પોઝિટિવ ડિગ્રીની વાત કરી, કમ્પેરેટિવ ડિગ્રીની પણ વાત કરી. આજે જે આપણે વાત કરવાના છીએ તે જોવાનું છે સુપરલેટિવ ડિગ્રી. સો લેટ મી ગીવ યુ સમ બેઝિક એન્ડ પ્રાઇમરી ડિટેલ અબાઉટ ધીસ સુપરલેટિવ ડિગ્રી. તેની પ્રાથમિક માહિતી મેળવીએ એન્ડ ધેન આફ્ટર ગેટિંગ ધી પ્રાઇમરી ઇન્ફોર્મેશન વી વિલ સ્ટાર્ટ મેકિંગ સેન્ટેન્સીસ. સો હિયર વી હેવ સમ રૂલ્સ રિગાર્ડિંગ સુપરલેટિવ ડિગ્રી. આ ડિગ્રીની અંદર જે આપણે વિશેષણનો રૂપ ઉપયોગમાં લેશું તે EST વાળું રહેશે. જેમ કે પહેલાં ક્લેવર લખતા, કમ્પેરેટિવમાં ક્લેવરર આવતું, એમ હવે સુપરલેટિવ ડિગ્રીમાં ક્લેવરેસ્ટ થઈ જશે. બિગ બિગર તે બની જશે અહીંયા બિગેસ્ટ, લોંગ લોંગર તે અહીંયા બની જશે લોંગેસ્ટ, બ્રેવ બ્રેવર અહીંયા બની જશે બ્રેવેસ્ટ. This one is the first one rule. Then when we find letter more than 6 in an adjective we will add most. જ્યારે વિશેષણમાં અક્ષરોની સંખ્યા 6 કરતાં વધી જશે તો EST લગાડી દેવાથી કામ નહીં બને. ત્યાં આપણે વિશેષણ પહેલાં મોસ્ટ લખશું. જેમ કે બ્યુટીફુલ છે, મોસ્ટ બ્યુટીફુલ બની જશે. ઇન્ટેલિજન્ટ છે, મોસ્ટ ઇન્ટેલિજન્ટ બની જશે. હાર્ડવર્કિંગ છે, મોસ્ટ હાર્ડવર્કિંગ બની જશે. ફેમસ, પોપ્યુલર તો તેની આગળ પણ મોસ્ટ લાગશે. વોટ ઇઝ ધ થર્ડ વન રૂલ? So always remember, just before the adjective in this degree we always use article the. ત્રીજો નિયમ આપણો એવો છે કે આ ડિગ્રી પહેલાં, ડિગ્રીમાં વિશેષણ પહેલાં હંમેશા આર્ટિકલ ધ લખાય છે. એન્ડ there are two types of sentences we can make using this degree. આ ડિગ્રીની અંદર બે પ્રકારના વાક્યો બને છે. એક સિમ્પલ પ્રકારના વાક્ય બને છે અને બીજા વાક્યોની અંદર આપણને વન ઓફ આપવામાં આવેલું હશે. તો ફરક શું છે સિમ્પલ સેન્ટેન્સીસ અને જો કોઈ વાક્યમાં વન ઓફ આપવામાં આવ્યું છે તો ફરક એ છે, સિમ્પલ સેન્ટેન્સીસમાં જાતિવાચક નામ જે આપણે લખશું એન્ડ ઓફ ધ સેન્ટેન્સ, વાક્યના અંતે તે એક વચનમાં લખશું. પણ જો વાક્યમાં આપણે વન ઓફ ધ આવ્યું હશે તો ત્યાં વાક્યના અંતે એન્ડ ઓફ ધ સેન્ટેન્સ જે જાતિવાચક નામ લખશું તે પ્લુરલમાં લખશું. સો દેટ્સ અ રૂલ. સો હિયર વી હેવ ડિસ્કસ્ડ ઓલ ધ બેઝિક ડિટેલ. નાવ ઇટ્સ ટાઈમ ટુ મેક સમ sentences and let's understand the topic very clearly. So here we go. Here we have 4 sentences. So all the 4 sentences are simple. પહેલા જે 4 વાક્ય આપણે અભ્યાસ કરવા છે તે એકદમ સાધારણ અને સિમ્પલ સેન્ટેન્સીસ છે. So the number 1 sentence is, first of all we will copy the given sentence. આપેલ વાક્ય આપણે લખી લઈએ. Ajay is the. Now in exam, how I am going to know that the given sentence I will have to make using the superlative degree? એક્ઝામની અંદર મને કઈ રીતે ખ્યાલ આવશે કે આપેલું વાક્ય જે છે એ ડિગ્રીથી તો બનાવવાનું છે, ચલો ઠીક છે, કૌંસમાં કમાન્ડ આપી દીધો છે કમ્પેરિઝન, પણ પોઝિટિવ ડિગ્રીથી તમારે વાક્ય બનાવવાનું છે. કમ્પેરેટિવથી કે સુપરલેટિવથી એ મને કઈ રીતે ખબર પડશે? તો કોઈને કોઈ સેન્ટેન્સીસની અંદર ક્લુ આપવામાં આવેલો હશે. જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધ આપ્યું છે. એન્ડ in only superlative degree we use article the just before the adjective. સુપરલેટિવ ડિગ્રીમાં જ માત્ર એડજેક્ટિવ પહેલા, વિશેષણ પહેલા આર્ટિકલ ધ લખાય છે. તેથી અહીંયા આપણને ક્લિયર કહી દીધું છે સુપરલેટિવ ડિગ્રીથી વાક્ય બનાવવું છે. તો ચલો અજય માટે કોઈ વિશેષણ પસંદ કરી લઈએ. જેમ કે ક્લેવરેસ્ટ. અજય ઇઝ ધ ક્લેવર અને એની પાછળ આપણે લગાડી દઈએ ક્લેવરેસ્ટ, સૌથી વધારે હોશિયાર. અજય ઇઝ ધ ક્લેવરેસ્ટ. હવે એનું આપણે જાતિવાચક નામ લખીએ સ્ટુડન્ટ. સિમ્પલ સેન્ટેન્સ છે તેથી જાતિવાચક નામ એક વચનમાં રહેશે. ઓકે, વધારે કોઈ ઇન્ફોર્મેશન આપણે એડ કરવી હોય, માહિતી એડ કરવી હોય તો કરી શકીએ. ઇન માય ક્લાસ, ઇન માય ક્લાસ. સો ધીસ ઇઝ ધી સેન્ટેન્સ. અજય ઇઝ ધ ક્લેવર સ્ટુડન્ટ ઇન માય ક્લાસ. વોટ ઇઝ ધી ગુજરાતી ટ્રાન્સલેશન ઓફ ધ સેન્ટેન્સ? મારા વર્ગમાં, મારા ક્લાસની અંદર અજય સૌથી વધારે હોશિયાર વિદ્યાર્થી છે, તેને જ હંમેશા પહેલો નંબર મળે છે. સૌથી સારા માર્ક, વધારે માર્ક અજયને આવે છે. And here we have the second one sentence. Ram was the most. હવે અહીંયા આપણને આપવામાં આવેલું છે મોસ્ટ. તેથી એવું વિશેષણ લઈએ કે જેમાં અક્ષરોની સંખ્યા 6 કરતાં વધી જાય
જેમ કે ચલો આપણે લખીએ મોસ્ટ ઇન્ટેલિજન્ટ બોય in our group. Now let's see the Gujarati translation. Ram was, here we have was past tense, right? Ram was the most intelligent boy in our group. અમારા સમૂહમાં, અમારા ગ્રુપમાં રામ સૌથી વધારે બુદ્ધિશાળી છોકરો હતો. So after finishing second sentence, let's have the third one. English is the most. Once again we have been given most, so we are going to select the adjective in which we are have more than 6 letters. એવા વિશેષણ પસંદ કરી કે જેમાં અક્ષરોની સંખ્યા 6 કરતા વધી જાય. So English is most useful. હવે આપણે તેનું જાતિવાચક નામ લખીએ language in the world. So what is the Gujarati translation? English જે છે એ સમગ્ર વિશ્વમાં દુનિયામાં સૌથી વધારે ઉપયોગી લેંગ્વેજ છે. And here we have the fourth one sentence. Amitabh is the, ચલો અહીંયા આપણને મોસ્ટ નથી આપેલું, તેથી વિશેષણ આપણે એવું પણ પાસ કરી શકીએ કે જ્યાં અક્ષરોની સંખ્યા ઓછી હોય. જેમ કે અહીંયા આપણે ટોલ પસંદ કરીએ તો ટોલ will become tall, taller and then comes tallest. So here we have tallest student in my class. મારા વર્ગમાં, મારા ક્લાસમાં અમિતાભ જે છે એ કદમાં સૌથી ઊંચો વિદ્યાર્થી છે. So students, here we have 4 simple types of sentences, and after having these simple sentences we are going to talk about one of the sentences in which we will be given one of the. હવે આપણે one of the વાળા વાક્ય આપણે જોઈએ. ઓલરેડી જ આપવામાં આવેલ વાક્યમાં one of the આપેલું હોય છે, અથવા તો બ્રેકેટની અંદર આપેલું છે, જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો કેમ કે બ્રેકેટમાં વન ઓફ આપી દીધું છે તો કમ્પલસરી છે આપણે હવે વન ઓફનો ઉપયોગ કરવો જ પડશે. Now let's make the sentence and see the difference between simple sentences and one of the sentences. So here we have the Ganga is. હવે ગંગા જે છે અહીંયા નેમ ઓફ અ રિવર છે, કેમ કે નદીના નામ આગળ હંમેશા આર્ટિકલ ધ આવે છે. ધ ગંગા ઇઝ. તો લાંબી નદી આપણે બતાવીએ છીએ કેમ કે સુપરલેટિવ ડિગ્રી છે, તેથી આપણે ધ તો લખવું પડશે. ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ. હવે જાતિવાચક નામ લખીએ તો તે નદી છે, તેથી અહીંયા આપણે લખીએ rivers. Why rivers? I already told you the rules. Whenever we use one of the in a sentence, we are going to use plural name. જેમ કે આપણે અગાઉ વાત થઈ, one of the વાળા વાક્યમાં જાતિવાચક નામ કમ્પલસરી, ફરજિયાત એવું લખાશે બહુવચનમાં. This is the only difference in simple sentence and one of the types of sentence. આ જ મતલબ ફરક રહે છે. વાક્યમાં વન ઓફ નહીં હોય તો જાતિવાચક નામ એક વચન હશે, અને જો વાક્યમાં વન ઓફ આવ્યું છે તો જાતિવાચક નામ બહુવચનમાં આવશે. So the Ganga is the longest river in India. કે ઇન્ડિયામાં જેટલી લાંબી નદીઓ છે એમાંની એક ગંગા નદી છે. યાદ રાખજો, અહીંયા આપણે એમ નથી કહી રહ્યા કે ગંગા જ સૌથી લાંબી નદી છે, નહીં. ટ્રાન્સલેશન એ રીતે બનશે કે ઇન્ડિયાની અંદર જેટલી લાંબી લાંબી નદીઓ છે તેમાંની એક નદી ગંગા પણ છે. And here we have the second one sentence, Shyam was. So here we have past tense, Shyam was. ભૂતકાળનું વાક્ય આપણને આપવામાં આવેલું છે, તો શ્યામ સંબંધિત આપણે કંઈ પણ લખીએ અને ત્યાં વાક્યમાં પ્રયોગ કરશું one of. So Shyam was one of the. ચલો લેઝીએસ્ટ લખીએ આપણે. Shyam was one of the laziest students
in my class. So let's see the translation now. Shyam was one of the lazy students in my class. Lazy એટલે આળસુ હું, કે મારા વર્ગમાં જેટલા આળસુ વિદ્યાર્થીઓ હતા એમાંનો એક શ્યામ પણ હતો. And then we have third one sentence. Ramdas is, કૌંસમાં આપેલ કમાન્ડ મુજબ આપણે વાક્યમાં one of the નો ઉપયોગ કરીએ. is one of the, રામદાસ is one of the, કે રામદાસ જે છે તે એક, ચલો અહીંયા આપણે વિશેષણ પાસ કરી લઈએ, રિચ, રિચર અને રિચેસ્ટ. રિચેસ્ટ મેન, અહીંયા આપણે જે મેન લખ્યું છે એ મેન તે પ્લુરલ છે, એક વચન એ મેન થશે. મેન in my society. So Ramdas is one of the richest men in my society. કે મારી સોસાયટી અંદર જેટલા ધનિક લોકો છે તેમાંના એક વ્યક્તિ રામદાસ પણ છે. And here we have the last one sentence. India is, હવે કૌંસમાં આપેલ કમાન્ડ મુજબ આપણે વાક્યમાં ઉપયોગ કરી one of the. India is one of the. બિગ, બિગર અને અહીં આપણે બિગેસ્ટનો ઉપયોગ કરીએ. બિગેસ્ટ. હવે કેમ કે ઇન્ડિયા નેમ ઓફ અ કન્ટ્રી છે તો અહીંયા આપણે બહુવચનમાં લખશું countries in the world. So here we have the answer. India is one of the biggest countries in the world. દુનિયામાં જેટલા મોટા મોટા દેશો છે તેમાંનો એક દેશ ઇન્ડિયા પણ છે. So students, in this video we have studied superlative degree, and in our previous one video, our former video, we have studied positive degree and comparative degree. I hope that this video will really be very useful and helpful to get good marks in your coming exam. And you have also studied this superlative degree thoroughly. I think you have cleared all your doubts watching this video. તો વિડીયો જોયા બાદ સુપરલેટિવ ડિગ્રી તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે અને તમને જો કોઈ નાની મોટી તકલીફ હતી, કોઈ શંકા હતી, તો એ તમારી મૂંઝવણ અને કોઈ કન્ફ્યુઝન હતું એ પણ દૂર થઈ ગયું છે. To watch this kinds of video regarding language function, which is really very useful topic for the standard 9 to standard 12, you should subscribe our YouTube channel right away. Okay student, so in this video lecture we are going to over here, we are going to meet once again in our next video lecture. Till then, everyone, you just take care.